દમણમાં હોળીની રજાનો ફાયદો ઉઠાવી લાખોના પ્લાસ્ટિકના દાણાની ચોરી કરનાર ટોળકી ઝડપાઈ ચૂકી છે। ઇઝરાયલ ઈરાન યુદ્ધને કારણે વધેલા ભાવ વચ્ચે ખેલાયેલા આ પ્લાસ્ટિક કાંડનો જુઓ ખાસ રિપોર્ટ। रिक्शा गैंगનું પ્લાસ્ટિક ઓપરેશન। રાતના 3 કલાક ને 49 મિનિટ જ્યારે આખું દમણ ઘોર નિંદ્રામાં હતું ત્યારે સોમનાથ વિસ્તારની પ્રીમિયમ પોલી એલોય કંપનીના ગેટ પાસે એક રિક્ષા થંભે છે। હોળીની રજાનો માહોલ અને સુમસામ રસ્તાઓનો ફાયદો ઉઠાવી તસ્કરોએ કંપનીના ગોડાઉનને નિશાન બનાવ્યું। માત્ર 11 જ મિનિટમાં એટલે કે બરાબર 4 વાગ્યે આ રિક્ષા ચોરીના માલ સાથે રિવર્સમાં બહાર નીકળે છે। 11 મિનિટમાં લાખોનો હાથ ફેરો। सीढ़ी के पास में जो माल अपने को यूज नहीं होता वो माल बिखरा हुआ मिला। देखा अंदर जाके तो स्टॉक कम दिखा, तो हमने हमारे स्टोर वाले को कंप्लेंट किया भाई ऐसे ऐसा माल यहाँ से गया है और अब चेक किया है, तो चेक किया तो 50 बैग अपना स्टॉक पे कम निकला सर। 1,30,000 जैसा कीमत है, 1,30,000 जैसा कीमत है 50 गोने का सर। रिक्शा वगैरह सब देखा है सर जाते हुए 2 से 4.5 बजे तक का उनका माल निकाला सर उन्होंने, तो रिक्शा जाते हुए रोड पे देखी सर। ચોરી માત્ર પ્લાસ્ટિકના દાણાની નહોતી પણ એક સુનિયોજિત ષડયંત્ર હતું। ઈરાન ઇઝરાયલ યુદ્ધના કારણે પ્લાસ્ટિકના ભાવ આસમાને છે ત્યારે તસ્કરોએ બરાબર નસ પકડી 25 કિલોની એક એવી 50 બેગ એટલે કે કુલ 1250 કિલો માલ રિક્ષા નંબર GJ15 AW 5631 માં ભરીને રફુચક્કર થઈ ગયા। સીસીટીવીમાં એક બાઇક સવાર પણ શંકાસ્પદ હાલતમાં નજરે પડે છે જે કદાચ રેકી કરી રહ્યો હતો। 50 बैग एक कम पड़ गया, तो हर एक बैग का वजन है 25 किलो का था। तो कंपनी ने फिर हमारे पास आ गया कंप्लेंट दिया कि भाई हमारा टोटल 1250 किलो जो 1,30,000 रुपया वैल्यू का है प्लास्टिक दाना चोरी हुआ, उसका कंप्लेंट दिया है। કચ્છીગામ પોલીસ હરકતમાં આવી। સીસીટીવીના ફૂટેજ અને ટેકનિકલ સોર્સની મદદથી પોલીસે જાળ બિછાવી। ગણતરીના કલાકોમાં જ ઉજ્જવલ પાંડે અને નીતિન શાહ નામના શખ્સો પોલીસના સકંજામાં આવી ગયા। આ ગેંગમાં એક સગીર પણ સામેલ હતું। તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ અગાઉ આ જ વિસ્તારમાં રહેતા હતા અને તેમને ખબર હતી કે હોળીના તહેવારમાં કંપની બંધ રહે છે। રેકી કરીને રચ્યું પ્લાસ્ટિક સ્કેન્ડલ। प्रीमियम पोली एलॉयज लिमिटेड कंपनी है जिसमें प्लास्टिक ग्रैन्यूल्स अलग अलग टाइप का बनता है। इसका रॉ मटेरियल भी प्लास्टिक ग्रैन्यूल्स ही है या प्लास्टिक दाना बोल सकते हैं। तो कंपनी होली के वजह से 4 और 5 तारीख को छुट्टी पे था, तो 6 तारीख को ये लोग कंपनी खोला तो देखा तो कंपनी का जो स्टॉक लिया तो उसको दिखाई दिया कि દમણ પોલીસનું ક્લીન સ્વીપ ઓપરેશન। થોડા દિવસ પહેલા કોપરની ચોરી અને હવે પ્લાસ્ટિકના દાણા। દમણની ઇન્ડસ્ટ્રીઝને નિશાન બનાવતી ગેંગને કચ્છીગામ પોલીસે પર્દાફાશ તો કર્યો છે પણ પોલીસ રિમાન્ડ દરમિયાન હજુ મોટા રહસ્ય ખુલે તેવી શક્યતા છે। શું આ ટોળકી અન્ય કોઈ મોટી ચોરીમાં સામેલ છે તે જોવું રહ્યું। દમણથી ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાત।